પાટણના રહીશ રમેશ વાલાભાઈ પટેલ દ્વારા આદિવાસી ભીલ સમાજના 70 વર્ષ જૂના મકાનના ભોગવટા મકાન તોડવા લેખિત અરજી કરાઈ હતી। એક જ દિવસની નોટિસ સ્થળ પર દબાણને તોડવા પાટણ નગરપાલિકાના સત્તાધીશો પહોંચ્યા હતા। ભાજપ પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા આદિવાસી ભીલ પરિવારના મેરુજી લક્ષ્મણજી ભીલનું મકાન તોડવા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા પહોંચતા ભીલ સમાજમાં નારાજગી જોવા મળી હતી। સમગ્ર આદિવાસી ભીલ સમાજના લોકો દ્વારા પાટણ નગરપાલિકાના સત્તાધીશોનો સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ કરાયો હતો। પાટણ નગરપાલિકા સત્તાધીશો કર્મચારીના કાફલા સાથે માત્ર એક જ મકાનનું દબાણ તોડવા જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્તના કાફલા સાથે પહોંચી હતી। પાટણના રહેવાસી મેરુજી લક્ષ્મણજી ભીલના મકાન તોડવા સામે પાટણ કોર્ટમાં કાયમી મનાઈ હુકમ લેવા અરજી કરવામાં આવી હતી અને પાલિકાને કારણદર્શક નોટિસ આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પાટણ નગરપાલિકાના સત્તાધીશો દબાણ ત્યારે લોકોના ટોળા એકત્રિત થતા સમાજના લોકોમાં રોષ કર્મચારીઓને દબાણ તોડ્યા વગર જ કાફલા સાથે પાછા ફરવાની ફરજ પડી હતી। પાટણ નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વર્ષો જૂના મકાનના રહેવાસી ભાજપ કોર્પોરેટરના સગા અને આ મકાન તોડવાની અરજી કરનાર અરજદાર રહીશ પણ ભાજપ કોર્પોરેટર સગા હોવાની ચર્ચાઓ જોવા મળી હતી। આમ પાટણ નગરપાલિકાની બેવડી નીતિનો ભીલ સમાજમાં ભારે રોષ જોવા મળતા મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેઓના છાજિયા લઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ પાલિકા તંત્ર ગરીબ લોકોના ઝૂંપડા તોડીને સંતોષ માનતી હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા ખરા અર્થમાં જાહેર માર્ગ પર થયેલા મોટા કોમ્પ્લેક્સો અને ગેરકાયદેસર દબાણોને તોડીને ખરા અર્થમાં દબાણની કામગીરી કરે તેવી લોકમાંગ પણ જોવા મળી હતી। તો આજ વિસ્તારમાં આવેલી ત્રિકમ બારોટની વાવ પાસેના થયેલા દબાણોને પણ પાલિકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોની માંગ જોવા મળી રહી હતી અને મેરુજી ભીલનો મકાન કોઈ પણ ભોગે ના તૂટે તે માટે ભીલ સમાજની બહેનો મકાનને ઘેરીને બેસીને નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કરતા પણ જોવા મળી હતી। ત્યારે મકાન માલિકે વહીવટીતંત્રને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની પણ માંગ કરી છે।